સુરતના પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ પર રિક્ષા ચાલકો અને પેસેન્જરો વચ્ચે માથાકૂટ થતાં પોલીસે વચ્ચે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। રિક્ષા ચાલકો દ્વારા રોજે રોજ કામે જતા પેસેન્જરો પાસે વધારે ભાડું માંગતા લોકોમાં ભારે વિરોધ થયો હતો। કામે જતી મહિલાઓએ ટોળું ભેગું કરીને રિક્ષા ચાલકોના વિરોધમાં હુરિયો બોલાવ્યો હતો અને રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધો હતો। પોલીસે તરત જ સ્થળ પર આવીને મામલો વધારે ઉગ્ર થાય તે પહેલાં લોકોને વેરવિખેર કરી દીધા હતા। 2 દિવસ પહેલા પણ ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોએ આ જ રીતે પોતાનો વિરોધ કર્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે કામદાર જે મહિલાઓ છે ઝાડુ પોછા કરવા માટે જતા હોય છે તે લોકો ક્યાંક ને ક્યાંક અમે વિરોધ કરી રહ્યા છે। તેમનો વિરોધ આ પ્રકારનો છે કે ભાઈ રિક્ષાવાળોના જે ભાડા વધારવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અમને સાફ સફાઈના કામ માટે પૂછાતું નથી, તેના કારણે અમે વિરોધ કરી રહ્યા છે। તેમની સ્પષ્ટ માંગ છે કે જે રિક્ષાવાળો જ્યારે ભાડું વધારી રહ્યો છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા જે કામ પર જતા હોય છે શેતાનીઓ દ્વારા પણ અમારો પગાર વધારવામાં આવે તેવી માંગ સાથે 100 થી વધુ મહિલાઓ અહીંયા એકત્રિત થઈ છે અને આજે 2-3 દિવસ સુધી કામ પર નહીં જવું એવી માંગ તમામ મહિલાઓ કરી રહી છે। પરંતુ તેમનો એક સ્પષ્ટ વિરોધ એવો પ્રકારનો છે કે ભાઈ જે ટ્રાફિક સિગ્નલોમાં વધારો કરવામાં આવ્યો છે અને રિક્ષાના ભાડામાં વધારો થવાના કારણે અમને આર્થિક રીતે પોસાતું નથી, તેના કારણે ક્યાંક ને ક્યાંક અમે જ્યાં પણ કામ પર જઈએ છીએ તે લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અમારો પગારમાં વધારો કરવામાં આવે જેથી કરીને અમારું ઘર ગુજરાન ચાલે, તેના માટે ક્યાંક ને ક્યાંક તમામ 100 થી વધુ મહિલાઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે। हमारी यही समस्या है, ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेठानी भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए। बस यही समस्या है हमारी। बस हम 100 जने 100-150 ज्यादा है। और क्या क्या मांगे आप? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए। आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए, बस यही समस्या है हमारी।